આજે આપણે બનાવીશું કોન મેથી પકોડા. એના માટે આપણે જોઈશે કોનને આપણે આ બાફેલા છે, આ મેથી છે, આ કોથમીર છે, આ તીખા મરચાં છે, આ ખારો છે, લીંબુનો રસ છે, આ શીમલા મરચું છે, આ ગરમ મસાલો છે, આ ભૂખરું મરચું છે, આદુની પેસ્ટ છે. પછી આપણે સ્વાદ અનુસાર આમાં મીઠું નાખીશું, ખાલી હળદર મરચું નથી નાખવાનું આપણે. અને આ ચણાનો લોટ આપણે પલાળીને મૂક્યો છે. હવે આપણે એમાં બધી વસ્તુ એડ કરીશું. પ્રમાણે અંદર કોન એડ કરીશું. આપણે બધું મિક્સ કરીએ પછી આપણે જરૂર પ્રમાણે એને એડ કરીશું. આ મેથી આપણે અંદર નાખી દઈએ. મરચાં છે તીખા, કેપ્સિકમ મરચાં છે, આદુ છે, આ ગરમ મસાલો અને ભૂખરું મરચું, એટલે આપણા ભજીયા લીલા બને, લાલ ના થઈ જાય. હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું ને આપણે થોડી કોથમીર લઈ લઈશું. હજુ થોડા કોન એડ કરશું. થોડું પાણી એડ કરીશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. અનુસાર મીઠું એડ કરીશું અંદર. હવે આપણે ખારો નાખીશું. આપણે ખારો આટલી ચમચી ભરીને લીધો છે, તો આપણે 2-3 જગ્યાએ થોડો થોડો નાખીશું. પછી ત્યાં આપણે લીંબુનો રસ નાખીશું એ જગ્યાએ. આપણે જ્યાં ખારાની ઢગલી કરી હોય ત્યાં લીંબુનો રસ નાખવાનો. હવે આપણે એને સરસ મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કર્યા પછી તરત જ બનાવી દેવાના, તો પૂછા બને. આપણે જોઈએ તેલ આપણું આવ્યું છે. જેવું તેલનું ટેમ્પરેચર આવશે એવું આપણે પકોડા ઉતારવા લાગીશું. હવે આપણે પકોડા મૂકીશું. હવે આપણે એક એક નિતારીને કાઢીશું પકોડાને.
આપણાને ધીમા ગેસે કરવાના એટલે બરોબર ચડે. કોણ મેથી પકોડા તૈયાર. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.